રાજકારણમાં નવો છું. ભાજપ અને કોંગ્રેસ બે ભેગા થઈ ને એ લોકો સાઠગાંઠ કરી. અમને ખબર છે કે આમ આદમી પાર્ટી જો કદાચ આવશે તો આ લોકોના ગજા બંધ થશે, આવવાના ગજામાં આવતા પૈસા બંધ થશે, ભ્રષ્ટાચાર નહીં કરી શકે. આજે કોંગ્રેસ ભાજપને જીતવા માટે કોંગ્રેસના ઉમેદવાર ઉભા રાખે છે અને જ્યાં કોંગ્રેસ જીતી હોય તે ભાજપનો ઉમેદવાર ઉભા રાખે છે. ભેંસ દૂધ ના આપતી હોય તેનો ખીલો બદલવાથી દૂધ આપતી ના થાય, ભેંસને બદલવી પડે. ભ્રષ્ટાચાર. મારું નામ છે ગૌતમ ડોડિયા અને તમે જોઈ રહ્યા છો ગૌતમ ડોડિયા ઓન ગ્રાઉન્ડ. વાગરા વિધાનસભાની અંદર વિલાયત જિલ્લા પંચાયતની બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ છે. ભાજપમાંથી કૃપાલસિંહ યાદવ જે પોતે પખાજણ ગામના સરપંચ છે, કોંગ્રેસમાંથી સુરેશભાઈ પરમાર ઇલેક્શન લડે છે, જે વર્ષોથી કોંગ્રેસના પાયાના કાર્યકર રહેલા છે, અને આમ આદમી પાર્ટીમાંથી દીપકભાઈ પટેલ કે જે પોતે યુવા છે અને પહેલીવાર ઇલેક્શન મેદાનમાં ઝંપલાવી રહ્યા છે. ત્યારે વિલાયત બેઠક પર આમ આદમી પાર્ટી કઈ સ્ટ્રેટેજી સાથે ઇલેક્શનમાં ઉતરી રહી છે અને શું છે જનતાના મુદ્દા, શું છે આમ આદમી પાર્ટીના મુદ્દા, એ વિશે આપણે દીપકભાઈ પટેલ એમની સાથે વાત કરીશું. દીપકભાઈ, શું મુદ્દા છે જે તમે લોકો સુધી લઈ જાઓ છો? મુદ્દા તો એવું છે કે ઘણા તમથી ભાજપ અહીંયા જીતી પણ છે અને ધારાસભ્ય પણ ભાજપના છે, તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપની છે. એ હોવા છતાં પણ ભાજપે અહીંયા વિકાસ થયો નથી. વિલાયત જીઆઈડીસી અને દહેજ જીઆઈડીસી અંદર ચાર જીઆઈડીસી આવ્યા છતાં પણ રોડ રસ્તા જેવા સામાન્ય જે વિકાસ એ પણ થયા નથી. પાણીની ઘણો મોટો ઇસ્યુ છે. કેમિકલને લઈને અવારનવાર બધી વખતે કેમિકલ કંપનીના છોડે છે, ઘણા બધા મુદ્દાઓ ઉચેક્યા પછી પણ કેમિકલનું સોલ્યુશન આવતું નથી. રોજગારી, સ્થાનિક આટલી જીઆઈડીસી હોવા છતાં પણ યુવાનોને રોજગારી મળતી નથી, લોકલ યુવાનોને રોજગારી મળતી નથી. એવા ઘણા લોકો મુદ્દા છે. ઘણા લોકોને ગામે ગામે ફરીએ છીએ તો ગામમાં ઘણા બધા ગરીબોને જે ક્વાર્ટરો આવાસ નામ પર કરવાની હોય એમને મળવી જોઈએ, એ પણ એમને મળવાનું નથી. એટલે દરેક ગામ એવું નથી, કોઈ ગામ બાકી નથી જે ગામમાં મુદ્દા નથી. દરેક ગામમાં લોકોને આ બધા વંચિત છે. આટલા વર્ષોથી ભાજપે શાસન કર્યા હોવા છતાં પણ આ મુદ્દાઓ સોલ્વ કરી શક્યા નથી. મારો એ જ સવાલ છે કે આટલા વર્ષોથી ભાજપ શાસન કરી રહી છે, છતાં તમે કહો છો કે આટલી બધી સમસ્યાઓ છે, પાણીની સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે, છતાં ભાજપને કેમ મત આપે છે મતદારો? ભાજપને મતદારો કેમ મત આપે છે એ વસ્તુ કરતા પહેલા એવું હતું કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બે જ પાર્ટી અહીં આગળ હતી અને જે તે સમય જ્યારે કોંગ્રેસ ચૂંટણી જીતીને આવતી તો એને પણ એવા કામ ના કર્યા. ભાજપે જ્યારે પણ ભાજપ જીતો છેલ્લા સમયે ભાજપ અને કોંગ્રેસ બે ભેગા થઈ ને એ લોકો સાઠગાંઠ કરી અને અંદર જીતી રહ્યા હતા. છેલ્લા સમયે એ લોકો જે પણ આદિવાસી વોટ યા જેવી માઇનોરિટી વોટ છે એમનું અંદર રાજકારણ ચલાવી, છેલ્લે લોકોને જે કંઈ આપવાનું હોય એ પતાવી અને લોકોને ફેરવતા લોકો પાસે ઓપ્શન નહોતો કે ભાઈ કોંગ્રેસ જાય તો કોંગ્રેસ એ સક્ષમ હતી નહીં કે જીતી શકે ભાજપની સામે. એટલે પબ્લિક પાસે ઓપ્શન હતો એટલે ના છૂટકે લોકો ભાજપને મત આપતા હતા. આ સમયે આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર તાલુકા જિલ્લા પંચાયતમાં ઉમેદવાર ઉતાર્યા છે, અહીંયા પણ ઉતાર્યા છે અને સામાન્ય લોકોને મોકો આપ્યો છે. આજે લોકો પાસે ઓપ્શન આવી ગયું છે, ઓપ્શન છે એટલે આ વખતે એવું જરૂર નથી કે ભાજપને જ મત આપવા. આ વખતે લોકો પાસે ત્રીજો ઓપ્શન છે અને મને એવું લાગે જ્યાં સુધી લોકોનો ઉત્સાહ છે પરિવર્તન અને ત્રીજા ઓપ્શનને લોકો સાથ સહકાર આપશે. તો જે વિલાયત બેઠકની જે જનતા છે તે આમ આદમી પાર્ટીને અથવા તો દીપક પટેલને કેમ મત આપે? સૌથી પહેલા તો હું રાજકારણમાં નવો છું, રાજકીય મને એટલો બધો એક્સપિરિયન્સ નથી, પણ છતાં પણ પાર્ટીએ મારી પર ભરોસો રાખી અને એક સામાન્ય માણસ તરીકે સામાન્ય રીતે મને આટલો મોટો મોકો આપ્યો છે. હું લોકોના ઘરે ઘરે જઉં છું, સામાન્ય લોકોના ઘરે જઉં છું, એમની સમસ્યાઓ સમજું છું, એમના મુદ્દાઓ સમજું છું અને મુદ્દાઓ અત્યાર સુધી મેં ઉઠાવવાનો પ્રયત્ન પણ ઘણા બધા કર્યા અને આગળ પણ એ જ કરીશ. એટલે મારે જનતાને અને બધાને જ વસ્તુ કહેવાની છે કે વિકાસ માટે દર વખતે આટલા વર્ષોથી આપણે ભાજપને મોકા આપ્યા છે, કોંગ્રેસને મોકા આપ્યા છે, પણ વિકાસ થયો નથી. નવી પાર્ટી છે, નવા સમીકરણ છે, નવા લોકો છે, સામાન્ય લોકો છે અને યંગ લોકો છે, શિક્ષિત લોકો છે. તો અમે વિકાસના મુદ્દા છે, અમને બીજું કોઈ વાત કરતા આવડતું નથી, અમને ભ્રષ્ટાચારની વાત કરતા આવડતો નથી અને અમે કોઈ એવા મોટા ધંધાકીય નથી કે જેને તમે સંકળાયેલા છે કે એ ધંધા કરી ને અમે ચૂંટણી લડવા માંગીએ છીએ. તો સામાન્ય લોકોના મુદ્દા પકડી અને સામાન્ય લોકો જનતાનું સારું કામ, સારી સેવા અમારો એ જ ઈરાદો છે અને આમ આદમી પાર્ટી એક ઓપ્શન બનીને બધા માટે આવી છે. આજે લોકોને ઉત્સાહ છે ત્રીજી પાર્ટી તરફથી અને ગામે ગામ ઉત્સાહ મળે છે અને આ મુદ્દાઓને લઈને જ અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ઘરે ઘરે ગામડે જઈએ છીએ. એવા કયા 3 મુદ્દા છે કે જે મુખ્ય મુદ્દા રહેશે આ ચૂંટણીમાં? સૌથી પહેલા તો આખા જીઆઈડીસી થી લઈને વિલાયત જીઆઈડીસી, વિલાયત જિલ્લા પંચાયત અને વાગરા તાલુકાની વાત કરીએ તો રસ્તા, તમે આજે જે રસ્તા પરથી ભરૂચથી આવ્યા છો એ રસ્તા તમને પોતે જ કોઈ રસ્તા કેવા છે તમે પોતે અનુભવ થયો હશે કે રસ્તા કઈ રીતના છે. તો આ રસ્તા ગામે ગામ આ રસ્તા સૌથી મોટો મુદ્દો છે રસ્તા.
ઘણા બધા ગામમાં તો એવા છે, ગામમાં આવવા જવાનો જે રસ્તો છે, જ્યાંથી લોકો સ્કૂલ કોલેજ જતા હોય, લોકોને કંપનીમાં જીઆરડીસીમાં કામ કરવા જવું હોય, ખેડૂતોને જવું હોય, હોસ્પિટલમાં જવું હોય, તો એ રસ્તામાં એટલા ખરાબ છે કે ત્યાં સુધી પહોંચવાની તકલીફ પડે, એમ્બ્યુલન્સને આવવાની પણ તકલીફ પડે છે. બીજો સૌથી મોટો મુદ્દો અહીંયા જીઆરડીસીના કારણે, જીઆરડીસી કંપનીને જેટલી ઘણી બધી જીઆરડીસી કંપની છે એમાં કેમિકલ ચોમાસામાં આડે દિવસે, આજે પણ તમે જોશો તો રોડ રસ્તાની બાજુમાં કેમિકલ છે. કેમિકલ યોગ્ય નિરાકરણ છે નહીં. આગળ પણ મુદ્દો મેં ઉચ્ચાર્યો હતો ભૂખી ખાડીની અંદર પણ જે લોકો એ પાણી, તલાવનું પાણી, ભૂખીનું પાણી, ઢોરો ચરવા માટે, ઢોરો પાણી પીવા માટે, ખેતરમાં યુઝ કરવા માટે પાણી છોડાય છે, એ પાણીની અંદર પણ કેમિકલ છોડવામાં આવે છે. તો બધા લોકો કેમિકલથી થાક્યા છે, લોકોના પાકને નુકસાન જાય છે, આજુબાજુના રહેણાંક વિસ્તારને પાકને નુકસાન જાય છે. ત્રીજો મુદ્દો હોસ્પિટલમાં, તો સારી હોસ્પિટલ આ એરિયામાં કોઈ સારી એવી હોસ્પિટલ નથી. કોઈને ઇમરજન્સીમાં જો કોઈને કંઈક એક્સિડન્ટ થાય, ઇમરજન્સીમાં કોઈ પ્રસૂતિ કોઈને થાય, તો એવી કોઈ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ નથી કે લોકો આસાનીથી જઈ શકે. સરકારી તંત્ર તરફથી એવી કોઈ સારી સુવિધા આપવામાં આવ્યા નથી. આ 3 મુદ્દા સૌથી મોટા મુદ્દા છે. શિક્ષણની વાત કરું તો અહીંયા સ્કૂલો પણ ગામડે ગામડે સ્કૂલો છે, પણ સ્કૂલોની અંદર કોઈ એ લેવલની સ્કૂલ નથી કે લોકો છોકરાઓ ભણાવી શકે. અહીંના આજુબાજુના ગામના દૂર દૂર સુધી, ભરૂચ અને વાગડા સુધી એ લોકોને સ્કૂલના છોકરાને ભણવા માટે મોકલવા પડે છે, કાં તો એ લોકોને ભરૂચ રહેવું પડશે, હોસ્ટેલમાં મૂકવા પડશે. આવું પ્રોબ્લેમ છે બધાની અંદર. બેરોજગારી તો એની અંદર છે. જીઆઈડીસી આટલી હોવા છતાં આજુબાજુના ગામના વિસ્તારના લોકો તો બેરોજગાર હોવા જ ના જોઈએ, પણ એ લોકોને પણ જોબ મળતી નથી, એ લોકોને નોકરી મળતી નથી, ને બહારના લોકો આવીને અહીંયા જોબ કરે છે. આ સૌથી મોટા મુદ્દા છે આગળ. તમે કહ્યું કે જે વાગરા છે એ જીઆઈડીસી વિસ્તાર છે. વાગરામાં 4 જીઆઈડીસી આવેલી છે: સાયકા જીઆઈડીસી, વિલાયત જીઆઈડીસી, દહેજ જીઆઈડીસી અને પખાજણ જીઆઈડીસી. આ જીઆઈડીસી હોવા છતાં અને રાજકીય પરિસ્થિતિ જોઈએ તો કોંગ્રેસે પણ અહીંયા લાંબો સમય સુધી રાજ કર્યું છે અને છેલ્લા 10 વર્ષથી તો ભાજપ જ જીતે છે. બંને પાર્ટી એ અહીંયા રાજ કર્યું છે, છતાં વાગરાની આવી સ્થિતિ શું લાગે છે તમને? ભ્રષ્ટાચાર. જે પણ સરકાર તરફથી ઉપરથી ગ્રાન્ટ આવતી હોય, ના આવતી હોય, ગ્રાન્ટ લાવવાની કાં તો કોશિશ નથી કરી, કાં તો કામ કરવાની કોશિશ નથી કરી, કાં તો ગજા ભરાવામાં ખાલી થવા. ભ્રષ્ટાચાર સિવાય કંઈ હોતું નથી. કામ કરવા જઈએ તો કામ શું ના થાય. આટલી જીઆરડીસી છે, કંપની પાસે, કંપનીથી લઈને સરકાર તરફથી ગ્રાન્ટો, ટેક્સો અહીંયાથી જાય છે, કરોડો રૂપિયાના ટેક્સ અહીંયાથી જાય છે. બધું જ કામ કરી શકાય, પણ કામ કરવાની નિયત પણ હોવી જોઈએ, દાનત પણ હોવી જોઈએ, અને જનતાનું કામ કરવાનું હોવું પણ જોઈએ. ચૂંટાઈને ઇલેક્શન આવે તો બધા જ લોકો દેખાય છે, ઇલેક્શન પછી 5 વર્ષ કોઈ દેખાતું નથી. આ હું નથી કહેતો, જનતા કહે છે કે ઇલેક્શન આવ્યું, બધા આવશે, ઇલેક્શન પછી કોઈ દેખાતું નથી, અમારી તકલીફ સંભાળવા કોઈ આવતું નથી. ઇલેક્શન આવશે એટલે મોટા મોટા વાદા થશે, બધા થશે, રોડ રસ્તા બનાવી દઈશું, કેમિકલનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, તમને આ મળશે ને પેલું મળશે, બધા. પણ 5 વર્ષ એના પછી કોઈ દેખાતું નથી. કન્ટિન્યુ લોકોએ વોટ આપી એટલે આજે અભિમાન આવી ગયું છે એમને. અને આજની તારીખમાં તો એવું છે કે ભાજપ કોંગ્રેસની સાઠગાંઠ થઈ અને આમ આદમી પાર્ટીને કઈ રીતના રોકવી એના પ્રયત્નો ચાલે છે. કેમ કે એમને ખબર છે કે આમ આદમી પાર્ટી જો કદાચ આવશે તો આ લોકોના ગજા બંધ થશે, આવવાના ગજામાં આવતા પૈસા બંધ થશે, ભ્રષ્ટાચાર નહીં કરી શકે. પાર્ટી ભ્રષ્ટાચારના મુદ્દા ઉચકે છે એના માટે. આ વસ્તુ અહીંયા ચાલી રહેલી છે અત્યારે. તમે કહો છો ભાજપ કોંગ્રેસની સાંઠગાંઠ છે, પરંતુ કોંગ્રેસનો એવો આરોપ છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે. એ વાત ખરી? બિલકુલ ખોટી વાત છે. વિલાયત જિલ્લા પંચાયતની વાત કરું તો મારી સામે ભાજપના ઉમેદવાર ત્રિપાસી છે, સાથે જ કોંગ્રેસના ઉમેદવાર જે વિલાયત જિલ્લા પંચાયતની મતદાન મથકમાં આવતા જ નથી, એ ભાજપે ઉભા રાખ્યા છે આમ આદમી પાર્ટીના વોટ તોડવા માટે. જે વિલાયત જિલ્લા પંચાયતની કોઈ મતદાન મથકમાં આવતા નથી, ત્યાંથી ખબર પડે છે કે કોની ક્યાં સાંઠગાંઠ છે. જનતાઓ આજે જાગૃત છે, જનતાને ખબર છે કે કોની ક્યાં સાંઠગાંઠ છે. આજે કોંગ્રેસ ભાજપને જીતવા માટે કોંગ્રેસના ઉમેદવાર ઉભા રાખે છે, અને જ્યાં કોંગ્રેસ જીતી હોય ત્યાં ભાજપના ઉમેદવાર ઉભા રાખે છે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આવવા દેવા માટે, અહીંયા આવવા માટે કેવી રીતના રોકવી એના પ્રયત્ન ચાલે છે, પણ એ આમ આદમી પાર્ટી રોકતા નથી. જનતાઓ જાગૃત છે, જનતાઓ સમજે છે. આજે સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ છે કે લોકો આ બધી વસ્તુ સમજી ચૂકે છે. હું જનતાને એક જ વસ્તુ કહેવા માંગીશ તમારા માધ્યમથી કે જોઈ સમજી અને વિચારીને મત આપજો. કામ કરે એવા નેતાને મત આપજો, નવાને મોકો આપજો, તમારું સારું કામ કરશે. બાકી આ ભાજપ કોંગ્રેસને તમારો કિંમતી મત આપીને બગાડતાના બંનેની સાંઠગાંઠ જગ જાહેર છે. લોકો એવું પણ વિચારે કે નવાને કેમ મત આપવો મારે? જૂનાને મત આપીને એમને જોયા જ છે કે જૂનાને આટલા વર્ષોથી મત આપ્યા, એમને શું કામ કર્યું? તો એ જ મત જો પાછા જૂનાને આપશે તો જે થયું એ કામ બગાડવાનું છે જ નહીં. ભેંસ દૂધ ના આપતી હોય તેનો ખીલો બદલવાથી દૂધ આપતી ના થાય, ભેંસને બદલવી પડે. નવાને પરિવર્તન આપશો, નવાને મોકો આપશો, એ તમારું કામ કરશે. અમે તો ગામડે ગામડે જઈને કહીએ છીએ કે 5 વર્ષ તમે જો અમે ચૂંટીને લાવશો, અમે કદાચ તમારું કામ ના કરે, આવનારા 5 વર્ષમાં અમને ગામમાં ઘુસાડી દેવાના. કેમ કે અમે કામ માટે આવ્યા છે, રાજનીતિ ઈમાનદારી રાજનીતિ કરવા માટે આવ્યા છે, ભ્રષ્ટાચાર માટે નથી આવ્યા છે. સામાન્ય લોકોના, જનતાના મુદ્દા ઉચકી અને એના કામ કઈ રીતના પૂર્ણ થાય ત્યાં સુધી અમે પહોંચીશું. તમે ચૂંટાઈને આવો તો પહેલા વર્ષમાં એવા કયા કામ છે જે તમે કરશો? સૌથી પહેલા તો લોકોને અવર જવર જવા માટે રસ્તા જે ખરાબ છે ને, સૌથી પહેલા મુદ્દો રસ્તાનો છે. કેમિકલ અહીંયા સૌથી વધુ પ્રદૂષણ, જે ખેતી પણ નથી કરી શકતા અને ઘરે ઘરે પ્રોબ્લેમ છે, તો કેમિકલનો મુદ્દો સૌથી મોટો છે. એના પછી સ્કૂલો,
ગામડે ગામડે જબરજસ્તી સ્માર્ટ મીટર લગાવવાની વાત ચાલે છે, પણ ખરેખર સ્માર્ટ મીટરની અહીંયા કોઈને જરૂર નથી. સ્માર્ટ શિક્ષણની જરૂર છે, સ્માર્ટ ટીચરની જરૂર છે, જે કોઈ ધ્યાન આપતું નથી. ને આરોગ્ય માટે સૌથી મોટી હોસ્પિટલાઇઝ ગરીબ લોકો આ શિક્ષણ અને આરોગ્ય લોકોને મળે ને તો એ સેવિંગ ઓટોમેટિક પૈસાનું સેવિંગ થાય. એ પૈસા કમાઈને આવે છે, એમના પૈસા જાય છે હોસ્પિટલમાં, ખાનગી હોસ્પિટલની અંદર, સરકારી હોસ્પિટલમાં એવું છે નહીં. સ્કૂલની અંદર પ્રાઇવેટ સરકારી સ્કૂલમાં ભણતર એવું નથી, તે લોકોને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવા પડે તો સૌથી વધારે ખર્ચો ત્યાં થાય છે. જો સરકારી સ્કૂલો ચાલુ હોય, હોસ્પિટલ સારી હોય, રસ્તા સારા હોય તો આપોઆપ એ લોકોનું સેવિંગ થાય અને સૌથી સારામાં સારું એ લોકોનું રોજગારી પણ મળે જીઆઈડીસી અંદર. તો આ ઘણા બધા જે મુદ્દા છે, મુદ્દા સૌથી પહેલા અમારું આમ આદમી પાર્ટીનું પ્રાથમિક રહેશે કે અમે આ મુદ્દા પર વધારે ફોકસ કરીશું. તમે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસની સાંઠગાંઠ છે અને બંને ઉમેદવાર મજબૂત છે. જીતનો કેટલો આશાવાદ છે? જીતનો આશાવાદ તો જનતાના આશીર્વાદ પર હોય છે. અમારું કામ છે મહેનત કરવાનું. અમે આજે મહેનત કરીએ છીએ અને બધાના પ્રશ્નો ઉઠાવીએ છીએ. હારીશું જીતીશું અમારે એના સાથે કોઈ મતલબ નથી, પણ જનતાનો અવાજ બનીને, જનતાના પ્રશ્નો ઉચકીને, જનતાનું પ્રાથમિક સુવિધા છે પૂરું પાડવાનું અમે કામ બધી રીતના કરીશું. એટલે જીતની આશા આજની તારીખમાં હું એવું નથી કહેતો કે હું જીતી જ જઈશ, એવું પણ નથી કહેતો હું હારી જ જઈશ. જનતાના આશીર્વાદ છે, જનતાએ સમજવાનું છે. આ વખત જનતામાં પરિવર્તન આખા ગુજરાતમાં અને વાગરા તાલુકામાં વિલા સીટ પર લોકો ઈચ્છે છે, એ પરિવર્તન અમે લાવીને રહીશું. તો આ હતા વિલાયત જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર દીપક પટેલ. તેમનો સીધો આરોપ છે કે તેમની સામે માત્ર ભાજપ નથી, કોંગ્રેસ નથી, પરંતુ ભાજપ અને કોંગ્રેસની સાંઠગાંઠવાળી યુતિ છે જે તેમને હરાવવા માટે મથે છે. પરંતુ તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને પરંતુ જોવું રહ્યું કે જો ભાજપ અને કોંગ્રેસની અહીંયા સાંઠગાંઠ હોય તો તે જીતવામાં કેટલા સફળ થાય છે. વિરલ ગોયલ સાથે ગૌતમ ડોડિયા. આભાર.